4 વાગ્યાના આવી ગયા હોય પછી કેટલી તાકાત હોય આપણી? હું અવડામાં હતો ને તારે સાંજે 6 વાગે મીટિંગ બોલાવું ને એમાં બહેનો આવે તો કહું કે આ મીટિંગ પતે એટલે બધાએ ઘેર ભાજીપાવનું પેકેટ બંધાઈને જ ઘેર જવું પડે ને. એમ તમારે બધાને અહીંયાથી પડીકું બાંધી આપવાના છે, અને જો ના બાંધી આપવાના હોય તો વહેલાસરથી ફ્રી કરે. જગદીશભાઈ, આ લોકોને ઘરવાળા માટેનો વિચાર કર્યો છે? બહેનોને એટલે શક્તિ સ્વરૂપા કીધા છે. એમ બહેનોએ કોઈ દાડે પોતાનો વિચાર નથી કર્યો, એ બધાનો વિચાર કરી અને આગળ વધે એટલે બહેનોને શક્તિ સ્વરૂપા કીધા છે. રાજ્ય સરકારના યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આજની ઘડી તે રળિયામણી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રી કંચનબેન રાદડિયા, શ્રીમતી પાયલબેન કુકરાણી, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ કુશવા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, બક્ષીપંચ મોરચાના આગેવાન શ્રી ભગવાનદાસભાઈ વિશ્વકર્મા, શ્રી સંજયભાઈ દેસાઈ, સચિવ શ્રી આલોકકુમાર પાંડે, ઉપસ્થિત સૌ નારી શક્તિ ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આમાં બધું જુદું જુદું બોલાતું હોય ને, રાધે રાધે. બે વસ્તુ અહીંયા આમ આવતા સાંભળતો આવ્યો હતો એટલે 2 દીધું, પછી તમારે બીજા બધાએ બોલવું પડે તમારે. પણ આમ તો સરકાર અને સરકારના કાર્યક્રમો એ લોકાર્પણ હોય, વિકાસના કામોના લોકાર્પણ હોય, ખાતમુહૂર્ત હોય, વિમોચન હોય અને કોઈનો સન્માનનો કાર્યક્રમ હોય, આ પ્રકારના કાર્યક્રમો સરકારમાં થતા હોય. માન્ય જગદીશભાઈએ આ એક નવો જ કાર્યક્રમ કે જે એમના મગજમાં આવ્યો કે ભાઈ આવું પણ કરી શકાય કે ભાઈ આપણું ભજન મંડળી છે, તો ભજન મંડળી અને ભજન મંડળી દ્વારા જે વિષયો આપ્યા છે, એમણે ખૂબ સારા વિષયો આપ્યા છે અને એની ઉપર તમે ભજનો બનાયા એટલે તમે બધા તો અમારા સાહિત્યકાર કરતાંય એક સ્ટેજ ઉપર કહેવાઓ. કારણ કે સાહિત્યકાર તો આપણા એમનું ગૌરવ આપણા માટે ખૂબ ઊંચું હોય, એમનું સ્થાન પણ ખૂબ ઊંચું છે, પણ છતાંય તમે અહીંયા બેઠા બેઠા આજે આ ભજનો બનાવ્યા છે. એમાં તો સાંપ્રત વિષયોમાં સંયુક્ત પરિવાર, અહીંયા તો બહેનો છે એટલે બહેનોના પ્રમાણેનો વિષય કહીએ તો એમને ગમે. પહેલાં વહુઓને સાસુને હાચવવા પડતા હતા, હવે ઊંધું થઈ ગયું છે. પણ એમાં કારણ જ આ છે કે આપણે સંયુક્ત પરિવારમાંથી ખસી ગયા એટલે પછી આવું બધું નાનું મોટું ક્યાંક તકલીફો ઊભી થાય. એટલે સંયુક્ત પરિવારનો વિચાર આવવો અને સંયુક્ત પરિવાર પ્રમાણે આપણે આગળ કેવી રીતે વધી શકીએ એના માટેની શક્તિ પૂરવા માટે તમે ભજનો તૈયાર કર્યા છે. ને એ ભજનો જો અમે બી ક્યાંક આપજો, અમે ક્યાંક એક બબે અમારા પ્રવાસ દરમિયાન વાંચતા જઈશું કે કેવા લખ્યા છે તમે. અન્નનો આદર, આપણે ઘણા પરિવારો, આપણે તો આપણી સંસ્કૃતિ છે કે આપણે ત્યાં ઘણા બધા એવા આપણે વ્યક્તિઓ જોયા છે કે વાટકી અંદર લોટ લઈ અને કીડિયારું પૂરવા જતા હોય, એટલે કીડીને કણ અને હાથીને મણ
એ કુદરત આપતી જ હોય છે, એમાં આપણે નિમિત્ત બનતા હોય, પણ આપણી આ સંસ્કૃતિ છે. પણ આજે કીડી માટે કણ છે, હાથી માટે મણ છે, તો એ બધાની વ્યવસ્થા કરવા માટે આપણે જો આપણા અનાજનો આદર નહીં કરીએ તો ગમે તારે કુદરતી મુશ્કેલી ગમે તારે સર્જાતી હોય છે અને એ મુશ્કેલીનો સામનો આપણે કરવો પડે. તો એ બધી મુશ્કેલી કેટલાય જણની પાસે ખાવા માટે ન હોય. અત્યારે તો વડાપ્રધાનશ્રીની આપણા બધાય ઉપર 4 હાથ છે કે ભાઈ બધાને દર મહિને અનાજ એમને જેને મળવા જેવું છે, મળવા પાત્ર છે, એ બધાને ઘેર બેઠા અનાજ મળી જાય છે. એટલે અત્યારે આનંદ છે આપણા બધા માટે. પણ અનાજનો આપણે આદર કરવો જોઈએ અને એના માટે પણ સુંદર મજાના ભજનો તમે આજે બનાવ્યા છે. સ્વચ્છતા ગમે તેટલું કરીએ આપણે, સારામાં સારું દેખાડવાનો પ્રયત્ન કરીએ, પણ જો આપણા આંગણું કે આપણી ફળિયું કે આપણું શહેર કે આપણું ગામ સ્વચ્છ ના હોય તો આપણું બધું જ કરેલું કામ કોઈક ને કોઈક રીતે ટીકાપાત્ર બને. તો આ પણ આપણો સ્વભાવ બનવો જોઈએ. માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ આના માટે આજે પણ વડાપ્રધાન થયા પછી પણ આના માટે આગ્રહ કહો તો આગ્રહ ને દુરાગ્રહ કરતા હોય છે કે ભાઈ સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવો જોઈએ. આપણે જ્યાં જઈએ ત્યાં આપણા સ્વભાવમાં સ્વચ્છતા, આપણે પોતે સ્વચ્છતા રાખીએ એટલું તો કરીએ, પછી બીજા બધાની વાત. આપણે પોતે ક્યાંય ગંદકી નહીં કરીએ તો આગળ આ સ્વચ્છતા માટેના પણ તમે ભજનો અને ભજન મંડળી દ્વારા તમે જ્યાં જ્યાં જવાના છો ત્યાં નાની મોટી આ બધી વાતો જો તમે કરશો તો ખૂબ મોટું કામની અંદર મોબાઈલનો અત્યારે ઉપયોગ અને ઉપયોગ કરતા સાથે દુરુપયોગ પણ એટલો બધો વધારે થઈ ગયો છે. નાના છોકરાથી માંડીને આ એટલી બધી ટેવો પડી ગઈ છે કે એની અંદર જેને કહેવાય કે ખૂબ આપણા સંસ્કાર પણ બગડતા જઈ રહ્યા છે. તો આના માટેનો પણ ઉપયોગ કેવી રીતે હોઈ શકે એના માટેના પણ તમે ભજન બનાવ્યા છે. તો ખૂબ સારી વાત છે. તમે જ્યાં જાઓ ત્યાં આ બધી વાતો નાની મોટી કરજો અને કેચ ધ રેઇન, વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેઇન અંતર્ગત આ કાર્યક્રમ શરૂ કર્યા છે અને આપણે એ છેક સોસાયટી અને સોસાયટીમાં ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે. અને આ વખતના બજેટમાં 80-20ની સ્કીમમાં પણ લીધું છે. એટલે તમારે ખાલી કહેવાનું છે, તમારા કોર્પોરેટર કે ધારાસભ્યને કહેશો તમારી સોસાયટીમાં આવી અને આ કેચ ધ રેઇન અંતર્ગત તમારા ત્યાં આ વેલ બનાવી દેશે. એટલે તમે આ બધા જ અહીંયા આગળ આજે ભજન અને ભજનમાં જેના નંબરો આવ્યા છે એટલે આપણને એમ થાય કે આપણે 6 જણના નંબર આવ્યા, આપણા બધાનું શું 150 મંડળીઓ છે તો એ બધાનું શું. પણ બધા જ ભજનો સરખા જ હોય, બધામાં એક લેવલના જ ભજન હોય, પણ હવે નંબર તો આપવા 1 2 3 4 5 6 સુધીની જાહેરાત કરી હોય એટલે 6 નંબર માટે ગમે તે રીતે ક્યાંક કોકનું સહેજ આગું પાછું હોઈ શકે, પણ આપણે ક્યાંય નિરાશ થવાની જરૂર નથી. ઇનામ આપણને મળ્યા છે એવો ભાવ સાથે આપણે જેને પણ અહીંયા ઇનામ લેવા આવે એને આપણે બધા જ આપણે પોતે લેતા હોઈએ અને એ ગૌરવ અનુભવતાની સાથે એ લોકોને તાળીઓથી વધાવીશું. અને આજનો કાર્યક્રમ સુંદર કાર્યક્રમ તમે બનાવ્યો છે. સરકારનો, આપણા ધારાસભ્યોનો વિચાર તમે જમીન ઉપર ઉતારી લાયા છો એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.